ઓલ ઇન વન ડિજિટલ લિંક. અહીંયા તમે જે નામથી લિંક ક્રિએટ કરી હોય તે અહીંયા તમને શો થાય છે. લિંક ક્રિએટ કરવા માટે પહેલાં અહીંયા લેન્ડિંગ પેજ પર જવાનું. લેન્ડિંગ પેજ પરથી તમે તમારી ડિજિટલ લિંક ક્રિએટ કરી શકો છો. પહેલાં પેજ 1માં જવાનું. અહીંયા તમારે તમારી કંપનીની બધી જ ડિટેલ્સ એડ કરવાની. પહેલાં અહીંયા લોગો મૂકવો હોય તો અહીંયા એડિટમાં જવાનું. અહીંયાથી ઇમેજ સિલેક્ટ કરીને ઓપન કરશો એટલે અહીંયા લોગો આવી જશે. પછી અહીંયા પેજ ટાઇટલમાં તમે તમારું નામ લખી શકો છો અથવા તમે તમારું કંપનીનું નામ પણ લખી શકો છો. તમે અહીંયા પેજ ટાઇટલ પર લખશો એટલે અહીંયા પેજ સ્લગ, કંપની નેમ, એસઈઓ ટાઇટલ, એસઈઓ ડિસ્ક્રિપ્શન અને એસઈઓ કીવર્ડમાં ઓટોમેટિક આવી જશે. પછી અહીંયાથી તમે થીમ સિલેક્ટ કરી શકો છો. અહીંયા અમે 10 અલગ અલગ થીમ પ્રોવાઈડ કરીએ છીએ અને એક વેબસાઇટની થીમ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા તમે કોઈ પણ થીમ રાખી શકો છો અને તમારે થીમ ચેન્જ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. પછી અહીંયા છે ફર્સ્ટ નેમ, તો ત્યાં તમારે તમારું નામ લખી દેવાનું. પછી છે લાસ્ટ નેમ, તો ત્યાં તમારે તમારી સરનેમ લખી દેવાની. પછી છે ઈમેલ, ત્યાં ઈમેલ આઈડી લખી દેવાનું. પછી છે ડેઝિગ્નેશન, અહીંયા તમારે તમારી બીજી કંપનીનું નામ શો કરાવવું હોય તો એ તમે અહીંયા પણ લખી શકો છો. પછી છે એડ્રેસ, અહીંયા એડ્રેસ લખી દેવાનું, અહીંયા સિટીનું નામ લખી દેવાનું, અહીંયા સ્ટેટ લખી દેવાનું અને અહીંયા કન્ટ્રી લખી દેવાની. પછી અહીંયા યુઝરમાં ઈમેલ આઈડી લખી દેવાની અને અહીંયા ડાયલ કોડ સિલેક્ટ કરી લેવાનો, કન્ટ્રી કોડ. પછી અહીંયાથી મોબાઈલ નંબર લખી દેવાનો, તમારે જે નંબરથી લિંક ક્રિએટ કરવી હોય એ. પછી અહીંયાથી રાઈટ ક્લિક પર ક્લિક કરી દેવાનું. પછી છે આઇટમ સ્ટેપ 2, અહીંયા પહેલાં પ્લસ ઉપર જવાનું. અહીંયા તમે અનલિમિટેડ આઇટમ એડ કરી શકો છો. પહેલાં અહીંયા પ્લસમાં જવાનું, અહીંયા ટાઈપ્સમાં જવાનું. અહીંયા તમે કોઈ પણ આઇટમ સિલેક્ટ કરી શકો છો. જેમ કે હું અહીંયા સિલેક્ટ કરું છું કસ્ટમ. અહીંયા તમારે ઇમેજ મૂકવી હોય તો એ પણ મૂકી શકો છો. પછી અહીંયાથી ટાઇટલ આપી દેવાનું. અહીંયાથી એની વેલ્યુ લખી લેવાની. અહીંયાથી સબમિટ કરી દેવાનું. અહીંયા તમે તમારી બધી જ આઇટમ જોઈ શકો છો. અહીંયા તમારે કોઈ આઇટમ એડિટ કરવી હોય તો એ તમે અહીંયાથી કરી શકો છો. એડ કરીને અહીંયાથી સબમિટ કરી દો એટલે અપડેટ થઈ જશે. પછી તમારે આમાંથી કોઈ આઇટમ ટેમ્પરરી તમારી લિંક પર ના દેખાડવી હોય તો તમે અહીંયાથી સ્ટેટસ બંધ પણ કરી શકો છો. અને પરમિનેન્ટલી ડિલીટ કરવું હોય તો એ તમે અહીંયાથી પણ કરી શકો છો. પછી છે એક્શન સ્ટેપ 3. અહીંયા તમે તમારી લિંક પર મૂકેલી બધી જ આઇટમ દેખાડવી હોય તો સિલેક્ટ લેન્ડિંગ પેજ પર ક્લિક કરવાનું અને કોઈ એક જ આઇટમ તમારે તમારી લિંક પર દેખાડવી હોય તો અહીંયા તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. જેમ કે તમે તમારી લિંક પર ખાલી તમારી કંપનીની પ્રોફાઇલ દેખાડવા માગતા હો તો એ સિલેક્ટ કરવાનું, અથવા યુપીઆઈ પે દેખાડવા માગતા હો તો એ સિલેક્ટ કરવાનું અને અહીંયાથી સબમિટ પણ કરી શકો છો. એટલે તમને તમારી લિંક પર ઓનલી એ જ આઇટમ દેખાય છે. પછી અહીંયા વ્યૂમાં જવાનું. તમારી ડિજિટલ લિંકમાં બધું જ એડ થઈ જાય પછી તમે અહીંયા જોઈ શકો છો કે તમારું કાર્ડ કેવી રીતે અને કઈ ડિઝાઇનમાં દેખાય છે. અહીંયા તમે કોઈ પણ આઇટમ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એમાં રીડાયરેક્ટ થઈ જશે. પછી છે લિંક્ડઇન. આમાં તમે તમારા બધા જ સોશિયલ મીડિયાની લિંક્સ પણ મૂકી શકો છો. પછી છે QR. તો અહીંયા તમે જે લિંક ક્રિએટ કરી હોય એમનો QR તમને અહીંયા શો થાય છે. પછી છે QR.
તમારો જે લોગો મૂકેલો હોય એ જોઈ શકો છો. પછી છે પેજ ટાઇટલ, તો તમે જે પેજ ટાઇટલ રાખેલું હોય એ જોઈ શકો છો. પછી છે મોબાઈલ, તો અહીંયા તમે જે મોબાઈલ નંબર એડ કરેલો હોય એ જોઈ શકો છો. પછી છે વ્યૂ કાઉન્ટ, તો એમાં તમે એ એનાલિસિસ કરી શકો છો કે કઈ ડેટે કેટલા લોકોએ તમારી આ ડિજિટલ લિંક જોયેલી છે. અહીંયાથી તમે ડેટ વાઇઝ પણ જોઈ શકો છો. પછી આમાં તમે લિસ્ટ પણ કરી શકો છો. આમાં તમને લિસ્ટ વાઇઝ દેખાડે છે. પછી છે સ્ટેટસ, તો એ ઓન જ રાખવાનું હોય છે. પછી છે ડિટેલ્સ, તો અહીંયા તમે તમારી એડ કરેલી ડિટેલ્સ જોઈ શકો છો. પછી છે થીમ, તો અહીંયા તમે કલર પણ ચેન્જ કરી શકો છો. અહીંયાથી તમે કોઈ પણ કલર રાખી શકો છો. પછી અહીંયાથી ક્લિક કરી લેવાનું એટલે અપડેટ થઈ જશે. પછી છે ક્રિએટેડ ડેટ, તો અહીંયા તમને એ ડેટ શો થાય છે કે જે ડેટે તમે લિંક ક્રિએટ કરી હોય એ.